ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે દાખલો 2.18 સ્વાધ્યાયનો ભણવાનો છે. એ દાખલો કરતા પહેલા આપણે બે સૂત્ર જોઈ લઈએ, એનો ઉપયોગ આપણે કરવાનો છે. આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે આ એક સૂત્ર છે આપણે આ વાપરવાનું છે. સ્થિતિ ઊર્જા U = K Q1 Q2 R12. એક આ સૂત્ર. બીજું સૂત્ર છે કે ભાઈ જૂલમાંથી ઈવીમાં ફેરવવું હોય તો કેમ ફેરવવું? ઊર્જાનો એકમ જૂલ છે, તેમાંથી આપણે એને ઈવીમાં ફેરવવું છે. અને ઈવી નાનો એકમ છે, ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કેમ ફેરવવું? તો સૂત્ર આ પ્રમાણે છે કે ભાઈ 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ બરાબર 1 ઈવી થાય. બરાબર? તો 1 જૂલ બરાબર શું થાય? 1 joule is equal to આ રીતે 1/1.6 ગુણ્યા 10⁻⁻19 eV. બરાબર? તો આ રીતે આપણે આનો ઉપયોગ કરશું. હવે લઈએ આપણે સ્વાધ્યાયનો દાખલો 2.18. સ્વાધ્યાય દાખલો 2.18. આમાં આપણને હાઇડ્રોજન પરમાણુની વાત કરી છે કે જેના કેન્દ્રમાં પ્રોટોન છે અને ફરતે ઇલેક્ટ્રોન છે. બરાબર? તો જો આ પ્રોટોનનો વીજભાર છે એ પ્લસ E જેટલો હોય અને ફરતે જે ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુતભાર છે -E જેટલો. હવે અત્યારે તમને એમ પૂછે બે વચ્ચેનો અંતર. આ અંતર આપ્યું છે r બરાબર 0.53 એંગસ્ટ્રોમ. બરાબર? તો એમ કહે છે કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય ધારો. આ ઇલેક્ટ્રોન છે, અહીંયા પ્રોટોન છે. આ પ્રોટોન માટે, આ ઇલેક્ટ્રોન માટે અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય લઈને અત્યારે 0.53 એંગસ્ટ્રોમ હોય ત્યારે આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી હશે? પહેલો સવાલ એ પૂછ્યો છે. હું જેને A કહું, આ A. તો સાપેક્ષ સ્થિતિ ઊર્જા છે તંત્રની. કોને સાપેક્ષ? અનંત અંતરને સાપેક્ષ. અનંત હોય ત્યારે તંત્રની ઊર્જા અને 0.53 અંતર હોય ત્યારે તંત્રની ઊર્જા અનંતને સાપેક્ષ. તો જો આપણે આમ લઈએ કે ભાઈ U કે જ્યારે બે વચ્ચેનું અંતર છે 0.53 એંગસ્ટ્રોમ હોય ત્યારે સ્થિતિ ઊર્જા બરાબર કોને સાપેક્ષ છે? અનંતને સાપેક્ષ. તો સાપેક્ષમાં શું હોય? જેને સાપેક્ષ હોય ને એ બાદબાકીમાં છેલ્લે આવે અને જેની હોય પહેલા આવે. તો U તંત્રની હું એને U1 કહું. સપોઝ આ U1. તો U 0.59 એંગસ્ટ્રોમ આટલા અંતર સ્થિતિ ઊર્જા કોને સાપેક્ષ છે? અનંતને સાપેક્ષ. -U ઇન્ફાઇનાઇટ. હવે આ આપણે સૂત્ર ખબર છે તો કે K Q1 Q2 R. હવે અનંત સ્થિતિ ઊર્જા શું હોય? શૂન્ય લીધી. જો આપ્યું છે કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય લેવામાં આવે -0. બરાબર? K Q1 Q2 R. આપણને K આપ્યો છે 9 × 10⁹ ખબર જ છે એની. તો Q1 આપણને સમજો કે આને આપણે Q1 કહીએ પ્લસ E. એટલે કે E અને Q2 એટલે આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એને આપણે -E કહીએ. છેદમાં અંતર r એટલે 0.53 એંગસ્ટ્રોમ. હવે એંગસ્ટ્રોમને આપણે મીટરમાં ફેરવવા પડે તો 10⁻10 વડે ગુણવું પડે.
આ જવાબ આવશે એ જૂલમાં આવશે. શેમાં આવશે? જૂલમાં. હજી જો તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત. હવે e ગુણ્યા e એટલે આગળ માઈનસ e સ્ક્વેર. e સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર? e એટલે 1.6 10 ની માઈનસ 19 ઘાત બરાબર એનો વર્ગ છેદમાં 0.53 ગુણ્યા 10 ની માઈનસ 10. આ જૂલમાં જવાબ આવ્યો બધો. હવે 1 જૂલ એટલે કેટલા? 1/1.6 10 ની માઈનસ 19 એવી. તો આને આગળ લખી શકું કે ભાઈ -9 ગુણ્યા 10 ની 9 ઘાત 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 નો વર્ગ છેદમાં 0.53 10 ની માઈનસ 10. હવે 1 જૂલ એટલે આરી ગુણ્યા 1/1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. આ ફેરવાઈ ગયું ઈવી માં. હવે હિસાબ કિતાબ કરીએ આપણે. તો જો આ એક ઘાત જશે બરાબર. તો હવે આપણે ભાઈ તમે 9 ગુણ્યા 1.6 કરો 0.53 27.16 બરાબર. હવે 27.16 આવ્યું. હવે આ જો 10 ની માઈનસ 19 ઘાત એક જ વાર છે વર્ગ નથી એટલે આ એક ઉડી ગયો અહીંયા. 10 ની માઈનસ 10 વધે 10 ની માઈનસ 10 ઉડી જાય બરાબર. અને આગળ માઈનસ છે આટલા જૂલ આટલા ઈવી આવી ઉર્જા. આ પહેલો જવાબ આવી ગયો. આ પહેલો જવાબ. હવે બીજો આપણને એમ પૂછે છે બી માં કે ભાઈ સોરી હજી આગળ વાત કરવાની છે પ્રશ્ન નથી. હવે એમ કે છે એક જવાબ તો આવી ગયો કે એની તંત્રની સ્થિતિ ઉર્જા આપી છે. હવે આ સ્થિતિ ઉર્જાને શૂન્ય કરવી હોય તો કેટલું કાર્ય કરવું પડે ઈ જવાબ માંગ્યો છે આપણી પાસે. અને આપણને આપેલ છે કે એની કક્ષા છે આ કક્ષા આમાં ફરે છે ત્યારે જેની ગતિ ઉર્જા છે કે ઈ તમને આપી છે સ્થિતિ ઉર્જા કરતા અડધી એટલે કે u1 છે તંત્રની એના કરતા અડધી. આવું તમને આપેલ છે કે ગતિ ઉર્જા તો હવે આ તંત્રની ઉર્જા આપણે મુક્ત કરવો હોય ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? મુક્ત ત્યારે થાય જ્યારે કુલ ઉર્જા શૂન્ય બને તો. કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. તંત્રની કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા તંત્રની સ્થિતિ ઉર્જા વત્તા તંત્રની ગતિ ઉર્જા. હવે જો કેટલું કાર્ય કરવું પડે? હવે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે બંધિત અવસ્થામાંથી મુક્ત કરવા માટે જરૂરી છે કે તંત્રની કુલ ઉર્જા શૂન્ય થાય અર્થાત કુલ ઉર્જા બરાબર તંત્રની સ્થિતિ ઉર્જા એટલે કે u1 પ્લસ ગતિ ઉર્જા k. કુલ ઉર્જા શૂન્ય થાય છે. હવે આમાં કંઈક એડ કરવું પડે. u1 કેટલી છે આપણી પાસે આવી -27 જૂલ -27 આશરે વત્તા ગતિ ઉર્જા કેટલી છે તો કે એની સ્થિતિ ઉર્જા કરતા અડધી એટલે કે 27/2 પ્લસ કાંઈ ઉમેરવું પડે ગતિ ઉર્જા વધારે કાંઈ દેવી પડે ડેલ્ટા કે અને એટલું કાર્ય કરવું પડે ડેલ્ટા કે
0 ઇઝ ઇક્વલ ટુ -47 પ્લસ આનું અડધું કરો તો 13.5 વત્તા ડેલ્ટા કે મારે ડેલ્ટા કે માટે કરવું પડતું કાર્ય ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કરવું પડતું કાર્ય માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કરવું પડતું કાર્ય પેલું કાર્ય કરવું પડશે W બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે ઇઝિકલ ટુ અને આ સાઈડ લઈ જાવ 27 -13.5 આ પ્લસ થઈ જાય માઇનસ એટલે કે આશરે 13.5 EV આટલું કાર્ય કરવું પડે બરાબર હવે મને એમ છે કે આ બે જવાબ આપણે લખી લીધા છે આ દાખલો બી છે આ દાખલો છે એ આ બી છે બે દાખલા ગણાઈ ગયા આ બી છે બીમાં તમને કક્ષાની ઊંચાઈ આપી છે કુલ ઊર્જા કરતા તંત્રની સ્થિતિ ઊર્જા કરતા અડધી આ બી છે હવે રહ્યો સી આપણે સી ગણીએ બસ થઈ લઈએ આપણે એમાં તમને એમ આપ્યું છે કે પેલા ઇલેક્ટ્રોન જે પ્રોટોન છે એ સમજો કે જેનો વિસ્તાર પ્લસ છે એનાથી આ એક અંતર છે r1 બરાબર 1.06 એંગસ્ટ્રોમ આયા તમારો ઇલેક્ટ્રોન આવેલો છે જેનો વિસ્તાર માઈનસ છે સમજો આયા છે બરાબર આમ ફરે છે આથી તમારે એને આયા લઈ આવવો છે અડધે આયા તો જેનો આ ત્રિજ્યા છે r2 0.53 એંગસ્ટ્રોમ અને જ્યારે આયા હોય છે એમ કે છે ત્યારે આપણે એની સ્થિતિ ઊર્જા શૂન્ય લેવાની છે એટલે કે આ અંતરની સાપેક્ષમાં આની ઊર્જા ગોતવાની સાપેક્ષમાં અનંતની સાપેક્ષમાં નહીં તો હવે આપણે શું લેશું આટલા અંતરની સાપેક્ષમાં પેલા આયા ઇલેક્ટ્રોન હોય અને પછી આયા હોય તો આની સાપેક્ષમાં આયા અનંતની સાપેક્ષમાં નહીં જોજો આમ મસ્ત આયા સ્થિતિ જો શૂન્ય લેવાનો મતલબ એ છે જે સાપેક્ષ વાત છે તો હું એને U2 કહું આની સાપેક્ષમાં એ ઊર્જા ધારો કે માગે સ્થિતિ ઊર્જા ધારો કે તંત્રની માગે સ્થિતિ ઊર્જા U2 છે તો U2 બરાબર
હોય એ પછી આવે, જેની હોય એની 0.53 એંગસ્ટ્રોમ માઇનસ u 1.06 એંગસ્ટ્રોમ. પેલા જો અહીંયા અનંત સાપેક્ષમાં હતું, અહીંયા 1.06 ની સાપેક્ષમાં છે, તો સૂત્ર આ થશે કે q1 q2 upon 0.53 10 ની માઇનસ 10 માઇનસ કે q1 q2 upon 1.06 10 ની માઇનસ 10 બરાબર. હવે આ તો સામાન્ય નીકળી જશે અને 10 ની માઇનસ 10 સામાન્ય નીકળી જાય એટલે કે k q1 q2 કાઉન્સમાં છેદમાં 10 ની માઇનસ 10 સામાન્ય 1/0.53 માઇનસ 1/1.06 બરાબર બરાબર કે ટોટલનો વિભાગ રહેશે આનો માઇનસ છેદમાં 10 ની માઇનસ 10 આ ભાઈ આ તમે બાદબાકી કરશો તો મને છે તો 1/1.06 આવશે નહીં હા લસામાં આવશે લાઈન 2 ગુણ્યા 2 6 કલાક બરાબર એટલે કે એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત e એટલે 1.6 10 ની માઇનસ 19 માઇનસ બાર લઈ લેવાનું આ એક લખાઈ ગયો બીજો 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 છેદમાં 10 ની માઇનસ 10 1.06 આ મિત્રો જૂલમાં છે. આ જવાબ શેમાં આવ્યો? જૂલમાં આવ્યો. આપણે ઈવીમાં કર્યો છે એટલા જૂલ છે. રેડી? આપણે ઈવીમાં કર્યો છે ને તો શું થશે હવે? તો કે માઇનસ 9 આ જો 10 ની માઇનસ 10 અને આવડી જશે બરાબર ગુણ્યા 1.6 10 ની માઇનસ 19 છેદમાં 1.06 હવે એક જૂલ એટલે આપણે ભણી ગયા સારી લાઈન 1/1.6 10 ની માઇનસ 19 હજાર 1.6 હોય તો જાય આ 1.6 છે એક મિનિટ જરા સ્પષ્ટ લખીએ એટલે ખ્યાલ આવે બરાબર કે એટલે આ જૂલમાં છે જવાબ જો ને આ જૂલમાં છે જુલાઈ કે એટલે 9 ગુણ્યા આ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઓકે તેની કિંમત થશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત e એટલે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 બરાબર અને માઇનસ e એટલે માઇનસ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 અને નીચે 10 ની માઇનસ 10 ગુણ્યા 1.06 આ જવાબ જૂલમાં છે બરાબર જોવો જી આપણે આગળ જો જરા 9 ગુણ્યા 1.6 ગણ કર્યું હું આવ્યું 14.4 14.4 આવ્યું બરાબર 9 ના માઇનસ 19 એટલે 10 ની માઇનસ 10 ગુણ્યા આ 1.6 10 ની માઇનસ 19 આની સામે માઇનસ સાઈન લઈ લઉં છું છેદમાં
10 ની માઇનસ 10 1.06 બરાબર. હવે આપણે આ જૂલ જે છે એને યુ માં ફેરવીએ. આપણે આ જૂલને યુ માં ફેરવીએ. આપણે તમારે લખવું જોઈએ 1/1.6 10 ની માઇનસ 19 EV બરાબર. તો જો આ ગયા તો હવે તે વધશે બરાબર. ભાઈ 14.4 ભાગ્યા 1.06 કરો તો 1.06 13.58 13.58 અને 10 ની માઇનસ 10 આપણે ગયા બરાબર. એટલા EV અને આશરે લખીએ આપણે આમ બરાબર. તો માઇનસ 13.6 EV એટલે આવી બરાબર. હવે તમારે આ ઉર્જા કેટલી આવી? પહેલા કેટલી હતી? આ વખતે -41 જૂલ હતી. અત્યારે કેટલી આવી છે? હવે તમારે ગતિ ઉર્જા કુલ ઉર્જા શૂન્ય કરવી હોય તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? બસ કુલ ઉર્જા શૂન્ય કરવા માટે કામ કરવું પડતું કાર્ય જો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કરવું પડતું કાર્ય W બરાબર. હવે આટલી સ્થિતિ ઉર્જા છે, આટલી જ ગતિ ઉર્જા ઉમેરાઈ જાય તો કુલ ઉર્જા શૂન્ય થઈ જાય બરાબર. ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કેટલી જરૂરી છે? તો કે 13.6. પેલા કેટલી છે કે આપેલ નથી, 0 સમજીએ તો -0 એટલે કે 13.6 જૂલ સોરી EV એટલે પેલા કક્ષાની ગતિ ઉર્જા કે આપેલ નથી એટલે આપણે શૂન્ય લીધી એને શરૂઆત અને અંતિમ જોઈએ છે કેટલી? 0 કરવા માટે આમાં શું ઉમેરવું પડે? તો કે આમાં આટલું જ 13.6 ઉમેરવું પડે પ્લસ. અને એ કેમ ઉમેરાય? આ તો આકર્ષિત થયું એને પ્લસ અપાકર્ષી એટલે દૂર જાય એવું એટલી ગતિ ઉર્જા લ્યો ને એટલી તો જ સરવાળો 0 થાય. માટેની ગતિ ઉર્જાનો ફેરફાર છે શરૂઆતમાં 0 આપેલ છે, અંતિમ તમારે લઈ જવું પડે કાર્ય એટલું કરવું પડે ડેલ્ટા કે એટલે કે કરવું પડતું કાર્ય 13.6 EV. આ દાખલો આપણે ગણ્યો. ધન્યવાદ.